જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોમાં। તો હું તમને આજ એવું અનોખું ગામ બતાવું જે ભગવાન રામ સાથે જોડાયેલું છે। ગામનો ઇતિહાસ અનોખો છે અને આજના યુગનું ગામ નામ અલગ છે। તો મિત્રો આપણે જઈશું મોતા ગામ, જેવું 2-3 કિલોમીટર બાકી છે। હું તમને મોતા ગામનો આખો ઇતિહાસ બતાવું અને જે ગામ છે ને જોવાલાયક એની વાત જવા દો ભાઈ। વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને મજા જ આવવાની છે। સુરતથી તમે કામળેજ સાઈડથી જાઓ ત્યારે મિત્રો આ રસ્તો આવે છે વચ્ચે, તમે જોઈ શકો છો આ રસ્તો કેટલો હરિયાળો દેખાય છે। સુરત બાજુ તમે એટલે કે દક્ષિણ ગુજરાતના કોઈ પણ રસ્તા જોવો એટલે તમને 12 માસ લીલોતરી જોવા મળશે। તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે એ મોતા ગામ, અને ગામમાં તમે જ્યારે પણ સુરત બાજુથી આવો ને ત્યારે સૌપ્રથમ આવે છે આવડું મોટું ગાર્ડન। જુઓ 51 લખેલું છે। આ ગાર્ડનના વિડીયો આપણે બહુ નાખેલા છે, એટલે આ જબરું મોટું ગાર્ડન છે, ગામડાની અંદર જ છે, એટલે કે આ ગામમાં ગણાય। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગામના પાદરમાં, એટલે કે ગામ જે છે તમે સુરતથી આવો ત્યારે જુઓ પહેલાં શમશાન આવે, પછી આ આવે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ। તમે જોઈ શકો છો આ કેવડી મોટી સ્કૂલ છે। આ ગામમાં આવી મોટી સ્કૂલ આવેલી છે। મિત્રો ગામમાં પેટ્રોલ પંપ આવેલો છે। તો જુઓ મિત્રો તમે સુરત બાજુથી આવો ને એટલે પહેલી જ આવે છે સૌથી આ શ્રી સંતરામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। તમે સ્કૂલ જુઓ કેવડી મોટી છે। જો ગામડામાં આવી સ્કૂલ, આ સ્કૂલ તમને અત્યારે થોડુંક નહીં દેખાય, બાકી સ્કૂલ તમે જુઓ કેવડી મોટી સ્કૂલ છે। આપણે ગેટમાં જ ન જવાય પણ જો બહારથી બતાવી દો, જબરો ગાર્ડન છે, આવી તોપ આપેલી છે, જબરી મોટી સ્કૂલ છે ભાઈ। કેટલા ધોરણ સુધી છે મને નથી ખબર। જો આપણે ગામમાં એન્ટ્રી મારી દીધી મિત્રો। જો આ ગામ છે, ગામનો ગેટ છે મિત્રો। આ છે ગામનો મુખ્ય ગેટ। અહીંથી આપણે અંદર જવી એટલે પહેલાં જ આવે છે પ્રાથમિક શાળા। તો મિત્રો જુઓ આ છે ગામની સરસ મજાની પ્રાથમિક શાળા। આ શાળાની અંદર જ એક મેડિકલ કેમ્પ સાઇટ પણ છે। તો મિત્રો અહીં વ્યસન મુક્તિનું પણ કંઈક લખેલું હતું। સરસ મજાની નિશાળ છે, તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો હવે તમને આ ગામનો આખો ઇતિહાસ બતાવું। મિત્રો આ ગામ એ માત્ર ખાલી ગામ નથી, પણ આ જગ્યા એટલે કે આ ગામ ભગવાન શ્રી રામ સાથે પણ જોડાયેલું છે। એવું કહેવાય કે ભગવાન શ્રી રામે રાવણના વધ બાદ તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું, અને પાપમાંથી મુક્તિ થવા માટે ભગવાને અહીં યજ્ઞ કરેલો, તપ કરેલું, અને ત્યારબાદ મુક્તેશ્વર મહાદેવની સ્થાપના કરેલી। ત્યારબાદ આ ગામ મુક્તાપુરી તરીકે ઓળખાયું, અને આજના આ યુગમાં આ ગામનું નામ મોતા છે। મિત્રો તમે જોઈ શકો છો આ ગામ કેટલું ચોખ્ખું છે। આવા વિશાળ રસ્તા છે, સરસ મજાના બધાના મકાનો છે, અને આ ગામની અંદર તો કેટલાય મંદિર છે કે એની વાત ના પૂછો। મિત્રો આ ગામ તમે ફરશો ને એટલે તમને આમ એક અનોખો અનુભવ થશે કે આવું પણ એક ગામ હોઈ શકે। આ ગામ ખેતી સાથે જોડાયેલું છે, અને આખું ગામ શિક્ષણવાળું છે। અહીં તમને કાર ને એવું તો સાવ નોર્મલ લાગશે, બધાના ઘેરે ઘેરે 4 વ્હીલ ને એવું તો જોવા મળશે જ તે। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના કોઈ પણ ગામડા આવો ને એટલે એના ખુલ્લા રસ્તા તમને જોવા મળશે। અને ગામના ઘર જુઓ, ચોખ્ખાઈ જુઓ તમે। સરસ મજાના રસ્તા છે, અને જો આ છે બહુચરમાનું મંદિર। જો મિત્રો ગામમાં આ બાજુ છે ને બધાના ઘર છે ને, આ બધા એનઆરઆઈ હોય, અને ગામનો રોડ જો તમે કેટલો પહોળો છે, અને ઘર એકદમ ખાલી આવડા બંગલા મૂકીને આ બધા જો વિદેશમાં જતા રહ્યા હોય। તમે ગામ જુઓ ખાલી, ગામની અંદર બેંક પણ છે, જો હિંચકા ખાય છે સરસ મજાના। અને સુખી ગામ કેવું હોય છે આ હું તમને ગામની બારોબારનો રસ્તો બતાવું છું, અંદર પણ સરસ મજાનું છે। દક્ષિણ ગુજરાતના કોઈ પણ ગામમાં આવશો ને એટલે ઘર તમને મોસ્ટ ઓફ ખાલી જોવા મળશે। એ બધા લોકો વિદેશ રહેતા હોય, ગામમાં ખાલી એમના મમ્મી પપ્પાને એટલે કે ઘરડા માણસો રહેતા હોય, પણ ગામ એટલું ચોખ્ખું છે ને કે એની વાત ના જવાય। તો ગામમાં સરસ મજાની બેંક પણ છે, અને કેટલાય મંદિર છે। અહીં મુક્તેશ્વર મહાદેવ છે, પછી રામેશ્વર મહાદેવ છે, બોચરમાનું મંદિર છે, અને ઘણા બધા મંદિર છે બીજા પણ। હું તમને આખું ગામ પાછો ફરીને બતાવું બીજી સાઈડથી।
તો મિત્રો આપણે સૌ પ્રથમ પહેલાં જ જે બહુચરમાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. જો ગામના એક્ઝેક્ટ ખૂણાની વચ્ચે આવો ને ત્યારે બહુચરમાનું મંદિર આવે. જો આ એક રસ્તો છે એ અલગ જાય અને આમના ઘર જોવો તમે. આ શેરી છે, આ મેન ચોક છે અને ગામમાં બેંક છે વચ્ચે અને એક ફળિયો આ બધું જાય. જો જય બહુચરમાં અને ઉપર લખ્યું છે મહાદેવ. તો મિત્રો આ અહીંયા ભેગું મંદિર છે અને આ સિવાય પણ બીજું એક મહાદેવનું મંદિર છે, રામેશ્વર મહાદેવ, અને બીજું છે મુક્તેશ્વર મહાદેવ. એ ગામથી 1 કિલોમીટર દૂર છે, ગામના પાદરમાં. એના પણ આપણે દર્શન કરીશું. તમને બતાવું, વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો અહીંયા છે સર્વેશ્વર મહાદેવનું મંદિર અને બહુચરમાનું મંદિર, બે ભેગું મંદિર છે. જો સરસ મજાનું એકદમ શાંત વાતાવરણ છે. આ બાજુ જો આ છે બહુચરમાનું છે અને આ બાજુ છે સર્વેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો ગામમાં બે ભેગા મંદિર છે. આના સિવાય પણ બે બીજા મહાદેવના મંદિર છે, એના પણ હું તમને દર્શન કરાવું. તો મોટા ગામનું બોર્ડ મારેલું છે, સરદાર ચોક છે અને સામે છે મહાદેવનું મંદિર. તો આપણે ત્યાં જઈશું. અને આ બાજુ અંદરની સાઈડ છે ઘણું ગામ. જો મેન રસ્તો છે એને જો મિત્રો આવી તો શેરી હોય છે ગામમાં, એક પણ કચરો નહીં, ચોખ્ખાઈ જો આખું ગામ. જો મિત્રો આપણે હવે પહોંચી ગયા. તો જો મિત્રો આ શેરીમાંથી આપણે આવ્યા અને પહેલું બીજું આવે છે આ ખોડિયારમાંનું મંદિર. જો સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. જુઓ તમે, આ શેરીમાંથી આપણે આવ્યા અને આ બાજુ જો ગામ. તમે ચોખ્ખાઈ જો ગામ, 2 મિનિટ હાલે ને ત્યારે એક મંદિર આવી જાય. અને આ ઘર જોવો તમે, કેવડું લાંબુ ઘર છે. અહીંથી છેક પહેલાં સુધી અંદર સરસ મજાના 2 દાદીમાણ બેઠા છે. આપણે પર્સનલ અંદર ન જોવે, બાકી તમે ઘર જોવો કેવડું મોટું ઘર છે. બાકી આ બધા ઘર તો અંદર જાવ તો શેરી મસ્ત છે. હવે આપણે રામેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં જવાના. જો કેટલા મંદિર આવે હું તમને ગણાયા કરું. આ એક મ્યુઝિક મંદિર કા તો મિત્રો આપણા ભાઈક સારા છે. આપણે આરતીના સમયે જ મહાદેવના મંદિરે પહોંચ્યા. જુઓ આ મંદિરનો ઇતિહાસ અનોખો છે. જો અહીં બોર્ડ મારેલું છે મુક્તાપુરી, જે એક સમયની અંદર આ મોતા ગામનું નામ હતું મુક્તાપુરી. એ સમયનું આ મંદિર જુઓ, લાઇટો થઈ જશે સરસ મજાની. અને આ છે ઐતિહાસિક મંદિર. તમે આમ મંદિરે વાતાવરણ જુઓ, સરસ મજાના ફૂલ છે. તો મિત્રો ગામડાની અંદર જો આ કેટલામું, આ ચોથું કેમ તો મેં મહાદેવનું મંદિર જોયું. ગામડાની અંદર આટલા મંદિર હોય. જો સરસ મજાનું મંદિર છે. આ જ છે મુક્તેશ્વર રામેશ્વર મહાદેવનું મંદિર છે, જેને ભગવાન રામે બધી સ્થાપના કરેલી આ શિવલિંગની.